બારણા પર ટકોરા પડ્યા। મેં જઈને દરવાજો ખોલ્યો તો સામે મારી માતા અને નાની બહેન ઊભા હતા। તેમને જોઈને હું સંપૂર્ણપણે ગભરાઈ ગયો, કારણ કે મને ડર હતો કે ક્યાંક મારું સત્ય બધાની સામે ન આવી જાય। તેમની પીઠ પાછળ મેં એવો ગુનો કર્યો હતો જેની માફી મને કદાચ ક્યારેય ન મળે। મારું નામ રાહુલ છે। હું મારા રૂમમાં બેસીને વાંચી રહ્યો હતો, પણ મારાથી વંચાતું નહોતું। હું મારા હાથ મસળી રહ્યો હતો, મને પરસેવો વળી રહ્યો હતો। જો કે ગરમીના દિવસો નહોતા, તેમ છતાં મારું દિલ ખૂબ ગભરાઈ રહ્યું હતું। મને ડર લાગી રહ્યો હતો। મને સમજાતું નહોતું કે મારાથી આ બધું કેવી રીતે થઈ ગયું। હું મારા વિચારોમાં ખોવાયેલો હતો। ત્યારે જ દરવાજા પર ટકોરા પડ્યા। મેં જઈને દરવાજો ખોલ્યો અને મેં પોતાને સામાન્ય બનાવવાની કોશિશ કરી। સામે મારી નાની બહેન નૈના અને માતા ઊભા હતા। ત્યારે જ માતા બોલ્યા, રાહુલ બેટા, તું દરવાજો કેમ નહોતો ખોલી રહ્યો? અમે કેટલી વારથી બહાર ઊભા છીએ। તેઓ આશ્ચર્યથી મારી સામે જોતા સવાલ કરી રહ્યા હતા, પણ મને કંઈ સમજાતું નહોતું। મેં માતાને કહ્યું, માં, હું સૂઈ ગયો હતો। માતાએ મારી વાત સાંભળી કે તરત જ તેઓ મને ઘૂરીને જોવા લાગ્યા। પછી બોલ્યા, તારું દિમાગ તો ઠીક છે? અમે સવારે ગયા હતા અને હવે પાછા આવી રહ્યા છીએ, અને તું હમણાં કહે છે કે તું સૂઈ રહ્યો હતો? તેમની વાત સાંભળીને હું થોડો ગભરાઈ ગયો, કારણ કે હું જાણતો હતો કે તેમને મારી વાત સાચી નથી લાગી। મેં તરત જ કહ્યું કે ના માં, હું જાગતો હતો, હું વાંચી રહ્યો હતો। પછી વાંચતા વાંચતા મારી આંખ મળી ગઈ। ત્યારબાદ હું રૂમમાં જઈને સૂઈ ગયો હતો। માતા થોડી વાર સુધી મારી સામે જોતા રહ્યા, જાણે એ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હોય કે હું સાચું બોલી રહ્યો છું કે જૂઠું। પછી તેમણે ઊંડો શ્વાસ લીધો અને અંદર જતા રહ્યા। હું ત્યાં જ ઊભો રહ્યો। મારું દિલ ખૂબ ઝડપથી ધબકી રહ્યું હતું। મને ખુદને સમજાતું નહોતું કે હું આટલો પરેશાન કેમ છું। આખરે મેં કોઈ મોટી વાત પણ નહોતી કહી, પણ તેમ છતાં અંદર એક ડર બેઠો હતો, જાણે કંઈક ખોટું થવાનું હોય। હું ધીમે ધીમે મારા રૂમમાં ગયો અને પલંગ પર જઈને સૂઈ ગયો। રૂમમાં આછો પ્રકાશ હતો, પંખો ચાલી રહ્યો હતો, તેનો અવાજ આખા રૂમમાં ગુંજી રહ્યો હતો, પણ મારા મનમાં જે શોર હતો તે તેનાથી પણ વધુ તેજ હતો। હું છતને જોઈ રહ્યો હતો, પણ મારું ધ્યાન ક્યાંય બીજે હતું। હું વારંવાર એ જ વાતો વિચારી રહ્યો હતો જેનાથી હું બચવા માંગતો હતો। કેટલાક જૂના ચહેરા સામે આવી રહ્યા હતા, કેટલાક અવાજો કાનમાં ગુંજી રહ્યા હતા, કેટલીક એવી પળો યાદ આવી રહી હતી જેને હું ભૂલી જવા માંગતો હતો। હું જેટલો તેમને દૂર કરવાની કોશિશ કરતો તેટલી જ તે ઝડપથી પાછી આવતી। એટલામાં નૈના રૂમમાં આવી। તેણે આવતાની સાથે જ મારું ધાબળો ખેંચી લીધો અને બોલી, આ શું સમય છે? તું આ સમયે કેમ સૂઈ રહ્યો છે? હું એકદમ ઊભો થઈને બેસી ગયો, જાણે કોઈએ મને પકડી લીધો હોય। મેં કહ્યું, કંઈ નહીં, બસ એમ જ સૂતો હતો, મન નહોતું લાગતું। નૈનાએ મારી સામે ધ્યાનથી જોયું, પછી બોલી, તું ઠીક તો છે ને? સવારથી વિચિત્ર લાગે છે। મેં મારી નજર ચોરી લીધી અને કહ્યું કે હા, હું ઠીક છું। તે બોલી, જૂઠ ન બોલ, હું તને બાળપણથી ઓળખું છું। તારો ચહેરો કહી દે છે કે ક્યારે તું ઠીક હોય છે અને ક્યારે નહીં। તેની વાત સાંભળીને હું થોડીવાર માટે શાંત રહ્યો, પછી હસીને બોલ્યો કે તું વધારે વિચારે છે? તે બોલી, સારું, વધારે વિચારું છું, તો ચાલ ઊભો થા, જમવા આવી જા। તારી માસીએ તારા માટે ખાવાનું મોકલ્યું છે। માસીનું નામ સાંભળીને હું કંઈ પણ બોલ્યા વિના ઊભો થયો અને સીધો બાથરૂમમાં જતો રહ્યો। મેં નળ ખોલ્યો અને ચહેરા પર પાણી માર્યું। ઠંડુ પાણી ચહેરા પરથી વહીને નીચે પડી રહ્યું હતું, પણ મારા અંદર જે ગરમી અને બેચેની હતી તે ઓછી થઈ રહી નહોતી। મેં અરીસામાં પોતાને જોયો। મારી આંખો લાલ લાગી રહી હતી, ચહેરો થાકેલો હતો, હોઠ સુકાયેલા હતા। એવું લાગી રહ્યું હતું કે જાણે હું ઘણી રાતોથી સૂતો ન હોઉં। હું થોડીવાર સુધી પોતાને જોતો રહ્યો, પછી ઊંડો શ્વાસ લીધો અને બહાર આવ્યો તો નૈના થાળી લઈને બેઠી હતી। તેણે મારી સામે ખાવાનું મૂકી દીધું। થાળીમાં ભાત હતા। મને ભાત ખૂબ પસંદ હતા। જો ઘરમાં કંઈ પણ બન્યું હોય અને સાથે ભાત મળી જાય તો મારું મન ખુશ થઈ જતું હતું, પણ આજે ભાત જોઈને પણ કોઈ ખુશી ન થઈ। મેં ચમચી ઉઠાવી, થોડું ખાધું, પછી ચમચી પાછી મૂકી દીધી। નૈના બોલી, શું થયું? સારું નથી બન્યું કે શું? મેં માથું હલાવ્યું અને કહ્યું કે ના, સારા છે। ત્યારે જ માતા પણ પાછા આવીને બેસી ગયા। તેમણે મને જોયો અને બોલ્યા, તને શું થઈ ગયું છે? ખાવાનું કેમ નથી ખાતો? તેમના અવાજમાં પ્રેમ પણ હતો, ચિંતા પણ હતી। હું જવાબ આપવા માંગતો હતો, પણ મારી પાસે જવાબ નહોતો। હું ખુદ નહોતો જાણતો કે મને શું થઈ ગયું છે। મેં બસ એટલું કહ્યું કે ભૂખ નથી। માતા બોલ્યા, સવારથી કંઈ ખાધું નથી અને હવે કહે છે કે ભૂખ નથી? વાત શું છે? સાફ સાફ જણાવો। હું ચૂપ રહ્યો। માતાએ ફરી પૂછ્યું, કોઈની સાથે ઝઘડો થયો છે કે શું? મેં કહ્યું ના। નૈના બોલી, ભણવાની ચિંતા છે કે શું? મેં કહ્યું કે ના। માતા બોલ્યા, તબિયત ખરાબ છે કે શું? મેં કહ્યું ના। હવે બંને મારી સામે જોવા લાગ્યા। હું તેમની નજરોથી બચી રહ્યો હતો। અસલમાં વાત કંઈક બીજી હતી, પણ હું કહી શકતો નહોતો। કેટલીક વાતો એવી હોય છે જે માણસ પોતાના સૌથી નજીકના લોકોને પણ કહી શકતો નથી। હું તેમની વાતનો જવાબ આપું એ પહેલાં જ દરવાજા પર ટકોરા પડ્યા। આખું ઘર એકદમ શાંત થઈ ગયું। માતાએ દરવાજા તરફ જોયું, નૈનાએ પણ મારી તરફ જોયું અને મારા હાથ આપોઆપ ધ્રુજવા લાગ્યા। ખબર નહીં કેમ તે ટકોરાનો અવાજ સાંભળીને મારા દિલના ધબકારા તેજ થઈ ગયા। એવું લાગ્યું જાણે કોઈ સામાન્ય માણસ નહીં,
પણ કોઈ એવી વસ્તુ દરવાજા પર ઊભી છે જેની રાહ મને ઘણા સમયથી હતી અને ડર પણ તેનો જ હતો. માતા ઉઠ્યા અને બોલ્યા, જોઉં છું કોણ છે. તેઓ ધીમે ધીમે દરવાજા તરફ વધ્યા. હું પણ મારી જગ્યાએથી ઊભો થઈ ગયો. નૈના બોલી, તું આટલો કેમ ગભરાઈ રહ્યો છે? મેં કહ્યું, હું ગભરાઈ નથી રહ્યો. તે બોલી કે તારો ચહેરો કંઈક બીજું કહી રહ્યો છે. મેં કંઈ ન કહ્યું. માતા દરવાજા પાસે પહોંચ્યા અને બોલ્યા, કોણ છે? બહારથી થોડી વાર સુધી કોઈ અવાજ ન આવ્યો. ઘરમાં ફરી શાંતિ છવાઈ ગઈ. પછી બહારથી બહુ ધીમો અવાજ આવ્યો, દરવાજો ખોલો. તે અવાજ કોઈ સ્ત્રીનો હતો, પણ ખૂબ નબળો, ખૂબ તૂટેલો, જાણે તે ખૂબ રડી હોય. માતાએ સ્ટોપર ખોલ્યો અને દરવાજો થોડોક ખોલ્યો. જેવો દરવાજો ખોલ્યો, માતા એકદમ પાછળ હટી ગયા. પિતાજી ઊભા હતા. શાંત થઈ ગઈ હતી, એટલે પિતાજી પણ કામ પરથી ઘરે આવી ગયા હતા. ઘરનું વાતાવરણ બહારથી જોવામાં બિલકુલ સામાન્ય લાગી રહ્યું હતું, પણ મારા અંદર સવારથી જે બેચેની ચાલી રહી હતી તે હવે વધુ વધતી જતી હતી. પિતાજી અંદર આવ્યા કે તરત જ તેમણે હંમેશની જેમ ચંપલ ઉતાર્યા અને આંગણામાં મૂકીને ખુરશી પર બેસી ગયા. માતા તરત રસોડામાં ચાલ્યા ગયા, કારણ કે પિતાજી રાત્રે ભાત નહોતા ખાતા. તેમના માટે હંમેશા તાજી રોટલી બનતી હતી. હું થોડી વાર સુધી ત્યાં બેઠો રહ્યો. પછી ધીમેથી ઉઠીને મારા રૂમમાં જવા લાગ્યો. ત્યારે જ માતાએ પાછળથી અવાજ આપ્યો, તને શું થઈ ગયું છે? તે ખાવાનું બરાબર કેમ ન ખાધું? મેં તેમની તરફ જોયા વિના કહ્યું કે માં, વધારે ભૂખ નહોતી. એટલે માતાએ ફરી પૂછ્યું, કોઈ વાત છે બેટા? શું તું સવારથી વિચિત્ર છે? મેં કહ્યું, કંઈ નથી થયું, બસ એમ જ. પછી હું ઝડપથી મારા રૂમમાં જતો રહ્યો. હું નહોતો ઈચ્છતો કે કોઈ મારી આંખોમાં જોઈને મારો ડર વાંચી લે. રૂમમાં આવીને હું પલંગ પર બેસી ગયો અને માથું પકડી લીધું. મારું દિલ તેજ ધબકી રહ્યું હતું, જાણે કોઈ અનહોની થવાની હોય. બહાર રસોડામાં વાસણોનો અવાજ આવી રહ્યો હતો. રોટલી શેકાવાની ખુશ્બુ પણ રૂમ સુધી પહોંચી રહી હતી, પણ મારું મન કોઈ વસ્તુમાં નહોતું લાગી રહ્યું. હું વારંવાર એ જ વિચારી રહ્યો હતો, જેને વિચારવાથી બચવા માંગતો હતો. ત્યારે અચાનક દરવાજા પર ફરીથી ટકોરા પડ્યા. અવાજ સાંભળતાની સાથે જ મારું દિલ જાણે ઉછળીને ગળામાં આવી ગયું. હું તરત સીધો થઈને બેસી ગયો. મારા હાથ ઠંડા પડી ગયા. પિતાજીએ બહારથી કહ્યું, જોઉં છું કે કોણ છે, અને તેઓ દરવાજો ખોલવા ચાલ્યા ગયા. હું મારા રૂમમાં જ બેઠો રહ્યો, પણ કાન બહારની તરફ લાગેલા હતા. જેવો દરવાજો ખુલ્યો, બહારથી એક પરિચિત અવાજ આવ્યો, અરે ભાઈ સાહેબ, બહુ મુસીબત થઈ ગઈ છે. હું તે અવાજને ઓળખી ગયો. તે પિતાજીના મિત્ર વિજય કાકા હતા, જે અમારા ઘરની બાજુમાં રહેતા હતા. મારો શ્વાસ એક પળ માટે થંભી ગયો, કારણ કે જે વાતથી હું સવારથી ડરી રહ્યો હતો તે જ થવાનું હતું. હું ઝડપથી રૂમમાંથી બહાર આવ્યો અને આંગણામાં પહોંચ્યો. વિજય કાકા ખૂબ પરેશાન લાગી રહ્યા હતા. તેમના વાળ વિખેરાયેલા હતા, ચહેરો પરસેવાથી ભીંજાયેલો હતો, આંખોમાં ગભરાટ સ્પષ્ટ દેખાતી હતી. પિતાજીએ તેમને અંદર બેસાડ્યા અને પૂછ્યું, શું થયું વિજય, આટલો પરેશાન કેમ છે? વિજય કાકાએ ધ્રુજતા અવાજે કહ્યું કે ભાઈ, મારી દીકરી સવારથી નથી મળી રહી. હું ખૂબ પરેશાન છું. મને સમજાતું નથી કે તે ક્યાં જતી રહી, કોની સાથે ગઈ, શું થયું. તેને હું દરેક જગ્યાએ શોધી આવ્યો છું, પણ ક્યાંય મળી નથી. તેમનો ગળો ભરાઈ આવ્યો હતો. હું ત્યાં પાસે ઊભો બધું સાંભળી રહ્યો હતો. મારા ધબકારા વધુ તેજ થઈ ગયા. તેમની દીકરીનું નામ પ્રિયા હતું. તે મારી નાની બહેનની મિત્ર હતી. અવારનવાર ઘરે આવતી જતી રહેતી, હસતી રમતી, સીધી સાદી છોકરી હતી. વિજય કાકાની હાલત જોઈને માતા પણ રસોડામાંથી બહાર આવી ગયા. તેમણે પૂછ્યું, અરે શું થયું ભાઈ? વિજય કાકાએ માથું પકડી લીધું અને બોલ્યા, સવારથી નથી મળી પ્રિયા. સ્કૂલે પણ નથી ગઈ, સહેલીના ઘરે પણ નથી, સગા સંબંધીઓમાં પણ નથી. ફોન ઘરમાં જ પડ્યો છે. હું શું કરું, સમજાતું નથી. પિતાજીએ તેમને પાણી આપ્યું અને બોલ્યા, શાંત થા, પહેલાં બેસીને વિચારીએ કે છેલ્લી વાર ક્યારે જોઈ હતી. વિજય કાકા બોલ્યા, સવારે 7 વાગ્યા સુધી ઘરમાં હતી. પછી તેની માતાએ વિચાર્યું કે રૂમમાં હશે, પણ સવારે 9 વાગ્યે જોયું તો તે ઘરમાં નહોતી. ત્યારથી શોધી રહ્યા છીએ. હું તેમનો અવાજ સાંભળી રહ્યો હતો, પણ મારી નજર જમીન પર હતી. મને લાગી રહ્યું હતું કે બધાને મારા ધબકારા સંભળાતા હશે. મેં પોતાને સંભાળતા કહ્યું, શું થયું કાકા, તમે ટેન્શન ન લો, તે મળી જશે. મારો અવાજ મને ખુદને અજાણ્યો લાગ્યો. વિજય કાકા અમારી તરફ જોવા લાગ્યા અને બોલ્યા, બેટા તે ક્યાંય જોઈ તેને? મેં માથું હલાવીને કહ્યું કે ના કાકા, મેં નથી જોઈ, પણ તમે ચિંતા ન કરો, કદાચ કોઈ સહેલીના ઘરે જતી રહી હોય. કહ્યા વિના તે મળી જશે. માતાએ પણ કહ્યું કે હા, છોકરીઓ ક્યારેક કહીને નથી જતી, તમે ગભરાશો નહીં. વિજય કાકા બોલ્યા, ના ભાભી, મારી દીકરી એવી નથી, તે કહ્યા વિના ક્યાંય નથી જતી. મને બહુ ડર લાગી રહ્યો છે. તેમની આંખોમાં આંસુ આવી ગયા. પિતાજીએ તેમના ખભા પર હાથ મૂક્યો અને બોલ્યા, ચાલ, હું તારી સાથે ચાલું છું, આસપાસ ફરી જોઈએ, જરૂર પડી તો પોલીસ સ્ટેશન પણ જઈશું. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. જો વાત પોલીસ સુધી ગઈ તો બધું ગૂંચવાઈ જશે. મેં તરત કહ્યું, પિતાજી, પહેલાં થોડું વધારે શોધી લઈએ, હોઈ શકે છે કે તે કોઈ જાણકારના ઘરે હોય. પિતાજીએ મારી તરફ જોયું, જાણે વિચારી રહ્યા હોય કે હું આટલો બેચેન કેમ છું. વિજય કાકા બોલ્યા, હું બધી જગ્યાએ જોઈ ચૂક્યો છું બેટા, હવે સમજાતું નથી કે શું કરું. ત્યારે મારી નાની બહેન પણ બહાર આવી ગઈ. તેને પૂછ્યું, શું થયું પપ્પા? માતાએ તેની ઈશારાથી ચૂપ રહેવા કહ્યું, પણ તેણે વિજય કાકાને રડતા જોયા તો ડરી ગઈ. પછી ધીમેથી બોલી, પ્રિયા દીદી નથી મળી રહી કે શું? વિજય કાકાએ તેની તરફ જોયું અને બોલ્યા, બેટા, જો તેને તને ક્યાંય જવાનું કંઈ કહ્યું હોય
તો જણાવી દે. બહેને માથું હલાવ્યું અને કહ્યું કે ના કાકા, ગઈકાલે સાંજે વાત થઈ હતી, બસ એટલું કહ્યું હતું કે મન સારું નથી. આ સાંભળીને મારા શરીરમાં જાણે વીજળી દોડી ગઈ. મન સારું નથી, આ એક વાતથી હું વધુ બેચેન થઈ ગયો. પિતાજીએ પૂછ્યું કેમ સારું નહોતું, કંઈ થયું હતું કે શું? બહેન બોલી મને ખબર નથી પપ્પા, તેણે બસ એટલું જ કહ્યું હતું. હું બધાની વાતો સાંભળી રહ્યો હતો, પણ મારું મગજ ઝડપથી દોડી રહ્યું હતું. સવારથી જે ડર હતો તે સામે ઊભો હતો. હું વારંવાર વિચારી રહ્યો હતો, જો પ્રિયા ખરેખર ન મળી તો શું થશે? જો તેણે કંઈ કહી દીધું હશે તો શું થશે? જો કોઈ મને ઢંઢોળીને પૂછશે તો શું થશે? મારા માથા પર પરસેવો આવી ગયો. માતાએ મારી તરફ જોયું અને બોલ્યા, તને શું થયું? તું ઠીક તો છે ને? મેં તરત કહ્યું કે હા, હું ઠીક છું. વિજય કાકા અચાનક બોલ્યા, બેટા તું તો બધા બાળકોને જાણે છે, તેના મિત્રોમાં કોઈને પૂછી જો, કદાચ તને કંઈ ખબર પડે. હું એક પળ માટે ચૂપ રહ્યો, પછી બોલ્યો કે હા કાકા, હું પૂછું છું. મેં ખિસ્સામાંથી ફોન કાઢ્યો, પણ હાથ એટલા ધ્રુજી રહ્યા હતા કે સ્ક્રીન બરાબર ખુલી નહોતી રહી. મેં દેખાડો કરવા માટે 2-3 નંબર લગાવ્યા અને કહ્યું કોઈને ખબર નથી. વિજય કાકા નિરાશ થઈને બેસી ગયા. પિતાજીએ નિર્ણય લીધો અને બોલ્યા, ચાલ વિજય, હું તારી સાથે ચાલું છું. પહેલા મોહલ્લામાં જઈએ, પછી આગળ વિચારીશું. માતાએ કહ્યું જમીને જાઓ, પણ બંનેએ ના પાડી દીધી. વિજય કાકા ઝડપથી ઉઠ્યા અને દરવાજા તરફ વધ્યા. જતાં જતાં તેમણે ફરીને મારી તરફ જોયું અને બોલ્યા, બેટા જો કંઈ ખબર પડે તો તરત જણાવજે. મેં જબરજસ્તી હસીને કહ્યું કે જી કાકા. તેઓ ચાલ્યા ગયા. દરવાજો બંધ થયો તો ઘરમાં ભારે શાંતિ છવાઈ ગઈ. માતા ધીમેથી બોલ્યા, છોકરી સહી સલામત મળી જાય. બહેન ઉદાસ થઈને અંદર જતી રહી અને હું ત્યાં જ ઊભો રહી ગયો. મને લાગી રહ્યું હતું કે જાણે દિવાલો પણ મને જોઈ રહી હોય. પછી હું ધીમે ધીમે મારા રૂમમાં જતો રહ્યો. મારા પગ ભારે થઈ ચૂક્યા હતા. એવું લાગી રહ્યું હતું કે જાણે દરેક પગલા સાથે કોઈ બોજ વધી રહ્યો હોય. રૂમમાં પહોંચીને મેં દરવાજો અડધો બંધ કર્યો અને પલંગ પર બેસી ગયો. મારું માથું ઝૂકેલું હતું અને મગજમાં બસ એક જ વાત ઘૂમી રહી હતી કે જો સત્ય સામે આવ્યું તો શું થશે? જો બધાને ખબર પડી ગઈ તો હું કોનો સામનો કરીશ? ઘરવાળાઓનો, પિતાજીનો, માતાનો કે ખુદનો? મને લાગી રહ્યું હતું કે જાણે દિવાલો પણ મને સવાલ કરી રહી હોય. હું બંને હાથથી માથું પકડીને બેઠો રહ્યો. બહારથી લોકોના આછા આછા અવાજો આવી રહ્યા હતા. ગલીમાં બાળકો રમી રહ્યા હતા. ક્યાંક વાસણો મૂકવાનો અવાજ આવી રહ્યો હતો. પણ મારા રૂમની અંદર માત્ર ડર હતો અને સન્નાટો હતો. થોડીવાર પછી દરવાજો ધીમેથી ખુલ્યો. માતા અંદર આવ્યા. તેમના હાથમાં પાણીનો ગ્લાસ હતો. તેઓ મારી પાસે આવીને બેસી ગયા અને મારા માથા પર હાથ ફેરવતા બોલ્યા, બેટા તને ખબર છે, હમણાં થોડીવાર પહેલાં તારા કાકા આવ્યા હતા અને કહી રહ્યા હતા કે પ્રિય નથી મળી, હજી સુધી નથી મળી. હું થોડીવાર ચૂપ રહ્યો. પછી ધીમેથી કહ્યું કે હા માં. હું ત્યાં જ ઊભો હતો. મેં સાંભળ્યું હતું. માતાએ ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, ખબર નહીં બિચારી છોકરી ક્યાં જતી રહી હશે. મને તો બહુ ચિંતા થઈ રહી છે. આટલી સીધી છોકરી છે, ક્યારેય ઊંચા અવાજે વાત પણ નથી કરી તેણે. જ્યાં પણ હોય ઠીક હોય. હું માતાની સામે જોઈ પણ નહોતો શકતો. મને લાગી રહ્યું હતું કે જાણે તેમની દરેક વાત મારા હૃદયમાં ખૂંચી રહી છે. મેં તરત કહ્યું કે માં, મારા માથામાં થોડું દુખે છે, હું સૂવા માગું છું. માતા તરત ચિંતિત થઈ ગયા. બોલ્યા, દવા લાવું કે શું? મેં કહ્યું કે ના, બસ થોડીવાર સૂઈ જઈશ તો ઠીક થઈ જશે. તેમણે મારા માથા પર હાથ લગાવીને જોયું. પછી બોલ્યા, ઠીક છે, સૂઈ જા, વધારે ન વિચાર, અને જો તબિયત વધારે ખરાબ લાગે તો મને બોલાવી લેજે. હું બસ માથું હલાવીને રહી ગયો. માતા ઉઠ્યા અને ધીમેથી દરવાજો બંધ કરીને ચાલ્યા ગયા. તેમના જતાં જ મેં લાંબો શ્વાસ લીધો, પણ ચેન તો પણ ન મળ્યો. હું પલંગ પર સૂઈ ગયો અને આંખો બંધ કરી લીધી. વિચાર્યું કે કદાચ ઊંઘ આવી જાય, પણ ઊંઘ જાણે મારાથી દૂર ભાગી રહી હતી. જેટલી વાર આંખો બંધ રાખતો તેટલી જ તેજ મારા મગજમાં પ્રિયાનો ચહેરો આવવા લાગતો. ક્યારેક તે હસતી દેખાતી, ક્યારેક ઉદાસ, ક્યારેક એવી જાણે કંઈક કહેવા માંગતી હોય. હું ગભરાઈને આંખો ખોલી દેતો, પછી છતને જોવા લાગતો, પણ આંખો ખોલવાથી પણ આરામ ન મળતો. રૂમ ગોળ ગોળ ફરતો લાગતો હતો. હું પડખું બદલતો રહ્યો, એક બાજુથી બીજી બાજુ, પછી બીજી બાજુથી પહેલી બાજુ, પણ બેચેની ઓછી ન થઈ. મારા હૃદયમાં ગુંગળામણ થવા લાગી. મેં ઉઠીને પાણી પીધું, પછી પાછો સૂઈ ગયો. મગજ વારંવાર એક જ તરફ જઈ રહ્યું હતું. હું પોતાને રોકવા માંગતો હતો, પણ જેટલો રોકતો તેટલો જ તેનો ખ્યાલ આવતો. મને યાદ આવવા લાગ્યું કે છેલ્લી વાર તે ઘરે આવી હતી તો કેવી રીતે હસી રહી હતી, કેવી રીતે નૈના સાથે વાતો કરી રહી હતી, કેવી રીતે જતી વખતે તેને એકવાર ફરીને જોયું હતું. તે સમયે મેં તે નજરનો અર્થ નહોતો સમજ્યો કે કદાચ સમજીને પણ અવગણના કરી હતી. હું આંખો બંધ કરતો તો એ જ ચહેરો સામે આવી જતો. આંખો ખોલતો તો પણ એ જ યાદો સાથે ઊભી મળતી. મને લાગી રહ્યું હતું કે જાણે હું મારા જ મગજમાં ફસાઈ ગયો છું. સમય ધીમે ધીમે વીતી રહ્યો હતો. બહારના અવાજો ઓછા થઈ ગયા હતા. કદાચ રાત વધુ ઘેરી થઈ રહી હતી. હું હજી પણ જાગી રહ્યો હતો. અચાનક ખબર નહીં ક્યારે મારી આંખ મળી ગઈ અને હું સૂઈ ગયો. પણ તે ઊંઘ શાંતિવાળી નહોતી. થોડી જ વારમાં મેં એક ખરાબ સપનું જોવાનું શરૂ કરી દીધું. મેં જોયું અંધારું છે, ખૂબ ગાઢ અંધારું, અને હું કોઈ સુમસામ જગ્યાએ ઊભો છું. કોઈ દૂર રડી રહ્યું છે. હું અવાજ તરફ આગળ વધું છું તો જમીન કાદવ જેવી થઈ જાય છે. પગ ભારે થવા લાગે છે. પછી સામે પ્રિયા ઊભી દેખાય છે. તેના કપડાં મેલા છે, વાળ છૂટા છે અને તે મારી સામે જોઈ રહી છે. તેની આંખોમાં આંસુ છે. તે કહે છે,
તે આવું કેમ કર્યું? હું બૂમ પાડવા માંગુ છું. મેં કંઈ નથી કર્યું, પણ અવાજ નથી નીકળતો. તે ધીમે ધીમે પાછળ હટતી જાય છે અને અંધારામાં ક્યાંક ખોવાઈ જવા લાગે છે. હું દોડીને તેને પકડવા માંગુ છું ત્યારે અચાનક તેની પાછળથી કોઈ પડછાયો આવે છે અને તેને ખેંચી લે છે. તે જોરથી મારું નામ પોકારે છે અને તે ચીસની સાથે મારી આંખ ખુલી ગઈ. હું આંફી રહ્યો હતો. મારો ગળો સુકાઈ ગયો હતો. આખું શરીર પરસેવાથી ભીંજાયેલું હતું. દિલ એટલું જોરથી ધબકી રહ્યું હતું જાણે છાતીમાંથી બહાર નીકળી આવશે. મેં તરત ઉઠીને રૂમમાં જોયું. ત્યાં કોઈ નહોતું, માત્ર અંધારું અને પંખાનો અવાજ હતો. થોડી સેકન્ડ સુધી તો હું સમજી ન શક્યો કે હું સપનામાં છું કે સચ્ચાઈમાં. પછી ધીમે ધીમે મને અહેસાસ થયો કે હું મારા રૂમમાં છું. મેં માથાનો પરસેવો લૂછ્યો અને લાંબો શ્વાસ લીધો, પણ ડર હજી પણ ગયો નહોતો. એવું લાગી રહ્યું હતું કે જાણે સપનું પૂરું નથી થયું, બસ રૂમમાં આવીને ઊભું થઈ ગયું હોય. મેં અહીં તહીં જોયું, બધું શાંત હતું. તેમ છતાં મને વિચિત્ર અહેસાસ થઈ રહ્યો હતો, જાણે કોઈ મને જોઈ રહ્યું હોય. હું પલંગ પરથી ઉતર્યો અને ધીમેથી બારી પાસે ગયો. મારા રૂમની બારીમાંથી બગીચો બિલકુલ સ્પષ્ટ દેખાતો હતો. ત્યાં આછી પીળી રોશની પડી રહી હતી, જે બહાર લાગેલા બલ્બમાંથી આવી રહી હતી. ઝાડની ડાળીઓ પવનથી હલી રહી હતી અને તેના પડછાયા જમીન પર વિચિત્ર આકૃતિઓ બનાવી રહ્યા હતા. મેં બારીમાંથી બહાર જોયું. પહેલાં તો બધું સામાન્ય લાગ્યું, ખાલી બગીચો, શાંત રાત અને હલતા છોડ. પણ પછીની જ પળે મારા શ્વાસ થંભી ગયા. બગીચાની બરાબર વચ્ચે કોઈ ઊભું હતું, એક છોકરી જેવી આકૃતિ, લાંબા વાળ, માથું ઝૂકેલું, સફેદ જેવું કપડું અને બિલકુલ હલ્યા વિના ઊભી હતી. હું થોડી સેકન્ડ સુધી જડ થઈ ગયો. મારી પાંખ પણ ન ઝબકી. હું સમજી નહોતો શકતો કે આ સાચું છે કે હજી પણ સપનું ચાલી રહ્યું છે. મેં આંખો ચોડીને ફરી જોયું. તે આકૃતિ હજી પણ ત્યાં જ હતી. પવન ચાલી રહ્યો હતો, ઝાડ હલી રહ્યા હતા, પણ તે બિલકુલ સ્થિર ઊભી હતી. પછી તેણે ખૂબ ધીમે ધીમે પોતાનું માથું ઉપર ઉઠાવ્યું અને સીધું મારી બારી તરફ જોવા લાગી. મારા આખા શરીરમાં કંપન દોડી ગયું, કારણ કે મને લાગ્યું કે તે પ્રિયા હતી, પણ એવું કંઈ નહોતું. તે માત્ર મારો ભ્રમ હતો, મારો ડર હતો, જે દરેક વસ્તુમાં મને કંઈક ને કંઈક દેખાડી રહ્યો હતો. મેં ફરી બારીમાંથી બહાર ધ્યાનથી જોયું તો બગીચો બિલકુલ ખાલી હતો. ત્યાં માત્ર છોડ હતા, પવન હતો અને દિવાલ પર પડતી આછી રોશની હતી. હું થોડીવાર સુધી ત્યાં જ ઊભો રહ્યો, પછી ધીમે ધીમે પાછો પલંગ પર આવીને બેસી ગયો. મારું દિલ હજી પણ તેજ ધબકી રહ્યું હતું, પણ હું સમજી ગયો હતો કે આ બધું મારા મગજની રમત છે. ડર માણસને તે પણ દેખાડી દે છે જે હોતું નથી. હું બંને હાથથી ચહેરો મસળીને બેઠો રહ્યો. પછી ધીમે ધીમે રાત ઢળવા લાગી. બહાર અંધારું આછું પડવા લાગ્યું. આકાશમાં ઝાંખી રોશની ફેલાવા લાગી. પક્ષીઓના અવાજો આવવા લાગ્યા અને ચારે તરફ દિવસ ઉતરવા લાગ્યો. હું આખી રાત બરાબર સૂઈ પણ નહોતો શક્યો. આંખ ભારે હતી, માથું બોજલ હતું, પણ પલંગ પર પડ્યા રહેવું પણ મુશ્કેલ લાગી રહ્યું હતું. એટલે હું ઉઠીને રૂમની બહાર ચાલ્યો ગયો. હોલમાં આવીને સોફા પર બેસી ગયો. ઘરમાં સવારની શાંતિ હતી. રસોડામાંથી વાસણોનો ઓછો અવાજ આવી રહ્યો હતો. થોડીવાર પછી ત્યાં માતા આવ્યા. તેમણે મને જોયો તો રોકાઈ ગયા. પછી બોલ્યા, બેટા, બધું ઠીક તો છે ને? આજે તું આટલો વહેલો ઉઠી ગયો? હું સંભાળીને બોલ્યો, બધું ઠીક છે માં, બસ મારી આંખ વહેલી ખુલી ગઈ. માતા મારી પાસે બેસી ગયા અને બોલ્યા, મને તો આખી રાત ઊંઘ જ ન આવી. હું બસ એ જ બાળકી વિશે વિચારતી રહી. બિચારી ખબર નહીં ક્યાં હશે, કઈ હાલતમાં હશે. તેમના અવાજમાં સાચી ચિંતા હતી. હું ચૂપચાપ સાંભળતો રહ્યો. માતા ફરી બોલ્યા, રાત્રે વિજયભાઈ ઘરે આવ્યા હતા. કહી રહ્યા હતા કે હજી સુધી પ્રિયા નથી મળી. આખું ઘર પરેશાન છે. તેની માતા રડી રડીને બેહાલ થઈને બેઠી છે. આ સાંભળીને મારા અંદર કંઈક તૂટી ગયું. મેં મારી નજર ઝુકાવી લીધી. માતા બોલતા રહ્યા, મને સમજાતું નથી. આટલી સીધી બાળકી ક્યાં જતી રહી? ક્યાંક કોઈએ તેનું અપહરણ તો નથી કરી લીધું? જો કોઈએ આવું કર્યું છે તો તેનું ક્યારેય ભલું ન થાય. જેણે પણ તે બાળકીને રડાવી છે તેને ચેન ન મળે. માતા ગુસ્સા અને દર્દના બદદુઆ આપી રહ્યા હતા. હું પથ્થર બનીને બેઠો હતો, કારણ કે જે માણસને તેઓ કોસી રહ્યા હતા તે બીજું કોઈ નહીં, હું જ હતો. તેમની દરેક વાત મારા હૃદયમાં તીરની જેમ લાગી રહી હતી. હું ખુદ માટે એવી વાતો સાંભળી નહોતો શકતો. મારા હોઠ સુકાઈ ગયા હતા. ગળું બંધ થવા લાગ્યો હતો. મેં તરત કહ્યું કે માં, આવી વાતો ન કરો. હોઈ શકે છે કે તે ખુદ ક્યાંક જતી રહી હોય. માતાએ તરત મારી તરફ જોયું અને બોલ્યા, ના બેટા, જો એવું હોત તો અત્યાર સુધી મળી ગઈ હોત. તે કોઈ નાની બાળકી નથી. તેને ઘરનો રસ્તો ખબર છે, ફોન કરવો આવડે છે, કોઈની ખબર આપી દેતી. જરૂર કોઈ ગડબડ છે? મેં ધીમેથી કહ્યું કે હોઈ શકે છે કે કોઈ સહેલીના ઘરે હોય. માતા બોલ્યા, વિજયભાઈ બધી જગ્યાએ જોઈ આવ્યા છે. સગા સંબંધીઓમાં પણ પૂછી લીધું, સ્કૂલમાં પણ પૂછી લીધું, આસપાસ પણ શોધી લીધું, ક્યાંય નથી મળી. મને તો બહુ ડર લાગી રહ્યો છે. તેમણે માથું પકડી લીધું. હું તેમને જોઈ રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે ડર માત્ર તેમને નહીં, મને પણ લાગી રહ્યો છે. ફરક માત્ર એટલો હતો કે તેમનો ડર કોઈ પોતાના માટે હતો અને મારો ડર મારા કરેલા માટે.
માતાએ ફરી કહ્યું કે તારા પિતાએ તેમને પોલીસ સ્ટેશન જવાની સલાહ આપી છે. હવે પોલીસ શોધશે તો કદાચ જલ્દી ખબર પડી જાય. પોલીસનું નામ સાંભળીને મારા શ્વાસ જાણે અટકી ગયા. મેં ચહેરો બીજી તરફ કરી લીધો જેથી માતા મારી હાલત ન વાંચી લે. મારા હાથ ધ્રુજવા લાગ્યા હતા. મેં તેમને ઘૂંટણ પર દબાવી દીધા. માતા બોલ્યા, શું થયું? મારો ચહેરો એટલો કેમ ઉતરી ગયો છે? તબિયત તો ઠીક છે ને? મેં ઝડપથી કહ્યું કે માં, બસ ઊંઘ પૂરી નથી થઈ. માતા ઉઠ્યા અને બોલ્યા, હું ચા બનાવીને લાવું છું, તું પણ પી લેજે, થોડું સારું લાગશે. હું બસ માથું હલાવીને રહી ગયો. તેમના જતાં જ મેં લાંબો શ્વાસ લીધો. પોલીસનું નામ હવે મારા કાનમાં ગુંજી રહ્યું હતું. જો પોલીસ આવી, જો પૂછપરછ થઈ, જો કોઈએ કંઈ જોઈ લીધું, જો પ્રિયાએ ક્યાંક મારું નામ લીધું હશે, જો કોઈ પુરાવો મળી ગયો હશે, તો હું શું કરીશ? હું ત્યાં જ સોફા પર બેઠો રહી ગયો. મારી સામે દિવાલ હતી પણ મને કંઈ દેખાઈ નહોતું રહ્યું. હું માત્ર આવનારા તોફાનને અનુભવી રહ્યો હતો. રસોડામાંથી ચાની ખુશ્બુ આવી. માતા કપ લઈને પાછા આવ્યા અને મારી સામે મૂકી દીધો. બોલ્યા, લે પી લે. હું કપ હાથમાં લઈને બેઠો રહ્યો. ચામાંથી ધુમાડો ઉઠી રહ્યો હતો પણ મારા હાથ ઠંડા હતા. માતાએ પૂછ્યું, બેટા સાચું સાચું જણાવ, તને કોઈ વાત પરેશાન કરી રહી છે કે શું? તું કાલથી બદલાયેલો લાગે છે. હું એક પળ માટે તેમને બધું જણાવી દેવા માંગતો હતો. તેમના પગમાં પડીને રડી દેવા માંગતો હતો. કહેવા માંગતો હતો કે માં, મારાથી ભૂલ થઈ ગઈ. પણ પછીની જ પડે ડરે મારા હોઠ સીવી દીધા. મેં જબરદસ્તી હસીને કહ્યું કે ના માં, કંઈ નહીં, બસ ઊંઘ નથી થઈ. માતાએ મને ધ્યાનથી જોયો, જાણે તેમને વિશ્વાસ ન હોય, પણ પછી કંઈ ન બોલ્યા. ત્યારે બહાર ગલીમાંથી લોકોના અવાજો આવવા લાગ્યા. કદાચ બધાને ખબર પડી ચૂકી હતી. મહોલ્લામાં વાતો ફેલાઈ રહી હતી. કોઈ કહી રહ્યું હતું કે છોકરી ભાગી ગઈ હશે, કોઈ કહી રહ્યું હતું કે કોઈએ ઉઠાવી લીધી હશે, કોઈ કહી રહ્યું હતું કે આજકાલનો જમાનો ખરાબ છે. દરેક અવાજ મને ખૂંચી રહ્યો હતો. હું ઈચ્છતો હતો કે કાન બંધ કરી લઉં. માતા બારી તરફ જોઈને બોલ્યા, લોકો પણ ખબર નહીં શું બોલે છે. બિચારા મા બાપ પર શું વીતી રહી હશે. હું અંદરથી ધ્રુજી ગયો. માતા ફરી બોલ્યા કે બાળકી સહી સલામત મળી જાય અને જેણે પણ તેને દુઃખ આપ્યું છે તેને સજા જરૂર મળે. મેં કપ હોઠ સુધી લઈ જઈને પાછો મૂકી દીધો કારણ કે મારા હાથ હવે વધુ ધ્રુજી રહ્યા હતા. મને લાગી રહ્યું હતું કે જાણે ઘરની હવા ભારે થઈ ગઈ છે, જાણે દરેક વસ્તુ મને સવાલ કરી રહી છે. હું અચાનક ઊભો થઈ ગયો. માતા બોલ્યા, ક્યાં જઈ રહ્યો છે? મેં કહ્યું, બસ રૂમમાં જઈ રહ્યો છું, થોડો સૂઈશ. માતાએ કહ્યું કે હા જા, આરામ કર, તારો ચહેરો સારો નથી લાગી રહ્યો. હું કંઈ પણ બોલ્યા વિના પાછો મારા રૂમ તરફ જતો રહ્યો. દરેક પગલા સાથે એક જ વાત મારા મગજમાં ઘૂમી રહી હતી. જો સત્ય સામે આવ્યું તો સૌથી પહેલાં માતાની આંખોમાં હું કેવી રીતે જોઈશ? મારું દિલ જોર જોરથી ધબકી રહ્યું હતું. એવું લાગી રહ્યું હતું જાણે છાતીની અંદર કોઈ જોરથી દરવાજો પીટી રહ્યું હોય. મેં સવારથી કંઈ ખાધું નહોતું પણ ભૂખ જેવી કોઈ વસ્તુ હવે મારા અંદર બચી જ નહોતી. પેટ ખાલી હતું તો પણ ભારે લાગી રહ્યું હતું. માથું દુખતું હતું અને શરીર ઢીલું પડી ચૂક્યું હતું. હું મારા રૂમમાં પલંગ પર બેઠો હતો ત્યારે માતા મારા રૂમમાં આવ્યા. તેમણે આવતાની સાથે જ મને જોયો અને બોલ્યા, તું સવારથી ઊભો છે અને તે કંઈ ખાધું નથી, શું વાત છે? મેં નજર ઝુકાવીને કહ્યું કે માં, બસ તબિયત ઠીક નથી લાગી રહી. માતા તરત મારી પાસે આવ્યા અને મારા માથા પર હાથ મૂકીને જોયું. પછી બોલ્યા, તને તો ગરમી લાગી રહી છે, કદાચ તાવ છે, ચાલ ડૉક્ટરને બતાવીએ. મેં ઝડપથી કહ્યું કે ના માં, ડૉક્ટરની જરૂર નથી, હું એમ જ ઠીક થઈ જઈશ. માતાએ કહ્યું, એમ કેવી રીતે ઠીક થઈ જઈશ? સવારથી કંઈ ખાધું નથી, ચહેરો ઉતરી ગયો છે, આંખો લાલ છે. હું સમજી ગઈ છું કે તું ઠીક નથી. મેં ફરી કહ્યું, સાચે જ માં, બસ થોડો આરામ કરી લઈશ તો ઠીક થઈ જઈશ. તે મને ધ્યાનથી જોતા રહ્યા પણ તેમને શું ખબર હતી કે આ વાતનું કારણ બીમારી નહીં, ડર હતો. મારા અંદર જે ગભરાટ ચાલી રહી હતી તે જ મારા શરીરમાં ઉતરી આવી હતી. થોડી વાર ચૂપ રહ્યા પછી મેં ધીમેથી પૂછ્યું, માં, પ્રિયા મળી ગઈ કે શું? માતાનો ચહેરો એકદમ ઉતરી ગયો. તેમણે કહ્યું કે ના બેટા, હજી સુધી નથી મળી. તારા પિતાજી વિજયભાઈના ઘરે ગયા છે, બધા લોકો ત્યાં જ છે. આ સાંભળીને મારા અંદર ફરીથી બેચેની ઉઠી પણ મેં પોતાને સંભાળ્યો અને મનોમન ખુદને કહ્યું કે કોઈએ મને કંઈ કરતા નથી જોયો, કોઈની પાસે કોઈ પુરાવો નથી, કોઈને કંઈ ખબર નહીં પડે. તું શાંત રહે, આ વાત માત્ર તારા અંદર છે અને તારા અંદર જ રહેશે. હું વારંવાર ખુદને એ જ સમજાવતો રહ્યો જાણે મારા ડરને દબાવવા માંગતો હોઉં. ધીમે ધીમે મેં લાંબો શ્વાસ લીધો અને પોતાને સામાન્ય દેખાડવાની કોશિશ કરી. પછી માતાને કહ્યું કે હું પણ જાઉં છું, ત્યાં જોઈ આવું છું. માતાએ કહ્યું, તું આ હાલતમાં ક્યાં જઈશ? મેં કહ્યું, ઠીક છું માં, ઘરમાં બેસીને વધુ ગુંગળામણ થઈ રહી છે, હું જાઉં છું, થોડી વારમાં આવી જઈશ. માતાએ વધારે ન રોક્યો, બસ બોલ્યા, કંઈક ખાઈને જા. મેં કહ્યું કે હજી મન નથી, પાછો આવીને ખાઈ લઈશ અને હું ઘરેથી નીકળી ગયો. બહાર ગલીમાં સવારની હલચલ હતી પણ આજે માહોલ અલગ હતો. દરેક ઘરની બહાર લોકો ઊભા હતા. બધાના ચહેરા પર ચિંતા હતી. બધાને એક જ વાત કરવાની હતી કે પ્રિયા નથી મળી. હું વિજય કાકાના ઘર તરફ આગળ વધ્યો તો જોયું કે ત્યાં ખરેખર આખો મહોલ્લો ભેગો થયો હતો. કોઈ દરવાજા પર ઊભું હતું, કોઈ આંગણામાં, કોઈ અંદરો અંદર વાતો કરી રહ્યું હતું, કોઈ જાત જાતના અંદાજ લગાવી રહ્યું હતું, જાણે કોઈના દુઃખ કરતાં લોકોને ખબરમાં વધારે રસ હોય. હું અંદર ગયો તો કાકી જમીન પર બેઠા હતા. તેમની આંખો સૂજી ગઈ હતી.
લાગતું હતું કે આખી રાત રડતા રહ્યા છે. તેમની પાસે બે સ્ત્રીઓ બેઠી તેમને સંભાળી રહી હતી. તેઓ વારંવાર કહી રહ્યા હતા કે મારી દીકરી ક્યાં જતી રહી, મારી દીકરીને પાછી લાવી દો. આ સાંભળીને મારો ગળો સુકાઈ ગયો. હું નજર ચોરીને ઊભો થઈ ગયો. કાકા અને પિતાજી ઘરમાં નહોતા. કોઈએ જણાવ્યું કે તે બંને પોલીસ સ્ટેશન ગયા છે રિપોર્ટ લખાવવા. હું આ સાંભળીને અંદરથી ફરી હલી ગયો, પણ ચહેરા પર કંઈ ન આવવા દીધું. હું ધીમેથી કાકી પાસે ગયો અને બોલ્યો, કાકી તમે પરેશાન ન થાવ, પ્રિયા મળી જશે, ક્યાંક ગઈ હશે, પછી આવી જશે. તેમણે મારી તરફ જોયું. તેમની આંખોમાં આશા પણ હતી, દર્દ પણ હતો. તે બોલ્યા, બેટા તે કહ્યા વિના ક્યાંય નથી જતી. મને બહુ ડર લાગી રહ્યો છે. મેં તેમના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું કે કંઈ નહીં થાય, તમે હિંમત રાખો. મારો અવાજ ધીમો હતો, પણ અંદરથી હું તૂટી રહ્યો હતો. ત્યાં ઊભેલા લોકો જાત જાતની વાતો કરી રહ્યા હતા. કોઈ કહી રહ્યું હતું કે આજકાલ છોકરીઓ જલ્દી ભટકી જાય છે. કોઈ કહી રહ્યું હતું કે ના, પ્રિયા એવી નથી. કોઈ બોલ્યું, જરૂર કોઈએ ફોસલાવી હશે. કોઈ બોલ્યું, સીસીટીવી જુઓ. કોઈ બોલ્યું, ફોન કઢાવો. દરેક શબ્દ મારા કાનમાં હથોડા જેવો લાગી રહ્યો હતો. હું ભીડમાંથી હટીને એક ખૂણામાં ઊભો થઈ ગયો. મારા હાથ પરસેવાથી ભીંજાઈ ચૂક્યા હતા. હું વારંવાર ગલી તરફ જોઈ રહ્યો હતો કે ક્યારે પિતાજી અને કાકા પાછા આવે. થોડી વાર પછી દૂરથી મોટરસાઇકલનો અવાજ આવ્યો. બધાની નજર દરવાજા પર તરફ ફરી ગઈ. પિતાજી અને વિજય કાકા પાછા આવી ગયા હતા. બંનેના ચહેરા ગંભીર હતા. કાકાની આંખોમાં વધુ ડર હતો, જાણે પોલીસ સ્ટેશન જઈને મામલો વધુ સાચો લાગવા લાગ્યો હોય. બધા લોકો તેમની પાસે ભેગા થઈ ગયા. કોઈએ પૂછ્યું શું થયું, કોઈએ પૂછ્યું રિપોર્ટ લખાઈ ગઈ છે કે શું. કાકાએ ભારે અવાજે કહ્યું કે હા, અમે રિપોર્ટ લખાવી દીધી છે. પોલીસે પોતાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. તેમણે કહ્યું છે કે જલ્દી જ ખબર પડી જશે. આ સાંભળીને ભીડમાં હલચલ થઈ. કોઈએ કહ્યું કે સારું છે, હવે પોલીસ શોધી લેશે. કોઈએ કહ્યું કે આજકાલ પોલીસ જલ્દી કામ નથી કરતી. કોઈએ કહ્યું કે બાળકી મળી જાય. બસ હું ચૂપચાપ ઊભો રહ્યો. મારા પગમાં જાન નહોતી. પિતાજીએ એકવાર મારી તરફ જોયું. કદાચ તેમને લાગ્યું કે હું બીમાર લાગી રહ્યો છું. તેમણે પૂછ્યું, તું અહીં કેમ આવ્યો છે, તબિયત ઠીક છે? મેં કહ્યું કે હા, બસ જોવા આવ્યો હતો. વિજય કાકાએ મારા ખભા પર હાથ મૂક્યો અને બોલ્યા, બેટા દુઆ કર કે મારી દીકરી મળી જાય. હું તેમની આંખોમાં ન જોઈ શક્યો. મેં બસ માથું હલાવી દીધું. થોડી વાર પછી પિતાજી બોલ્યા, ચાલ હું ઘરે જાઉં છું, તું પણ ચાલ, અહીં ભીડ વધારે થઈ રહી છે. મેં કહ્યું, તમે ચાલો, હું હમણાં આવું છું. પણ તેમણે કહ્યું કે ના, સાથે ચાલ. હું તેમની સાથે બહાર નીકળી આવ્યો. રસ્તાભર અમે બંને ચૂપ રહ્યા. ગલીમાં લોકો હજી પણ અમને જોઈ રહ્યા હતા. કેટલાક ધીમેથી વાતો કરી રહ્યા હતા. મને લાગી રહ્યું હતું કે જે જાણે દરેક કોઈ મને ઓળખી ગયું છે, જાણે બધાને ખબર છે. પણ આ માત્ર મારો ડર હતો. ઘરે પહોંચીને પિતાજી અંદર ચાલ્યા ગયા અને હું દરવાજા પર થોડી વાર ઊભો રહી ગયો. મારા મગજમાં બસ એક જ વાત ઘૂમી રહી હતી, રિપોર્ટ લખાઈ ગઈ છે હતી, પોલીસ લાગી ગઈ છે. હવે રમત બદલાઈ ચૂકી છે. હવે ડર માત્ર અંદરનો નહીં, હવે ડર બહાર પણ ચાલવા લાગ્યો હતો. હું ઘરે આવી ગયો હતો અને ઘરે આવીને હોલમાં જ સોફા પર સૂઈ ગયો હતો. પણ શરીર ભલે જેટલું થાકેલું હતું, મનને આરામ નહોતો. આંખો બંધ કરતો તો એ જ બધું સામે આવવા લાગતું અને આંખો ખોલતો તો પણ મને ચેન ન મળતો. ઘરમાં તે સમયે વિચિત્ર શાંતિ હતી. મારી નાની બહેન અને માતા માસીના ઘરે ગયા હતા. પિતાજી પણ બહાર હતા અને હું એકલો હતો. ત્યારે મગજ ફરી એ જ તરફ ચાલ્યું ગયું. તે જ વાતથી હું ભાગવા માંગતો હતો. એ જ દિવસે હું થોડી વાર માટે બહાર ગયો હતો. ગલીના નાકા પર મેં પ્રિયાને જોઈ હતી. તે હાથમાં કંઈક લઈને જઈ રહી હતી. મેં પૂછ્યું, ક્યાં જઈ રહી છે? તો તે બોલી, રાહુલભાઈ, આ વસ્તુ આપવા જઈ રહી છું. મેં પૂછ્યું, કોના ઘરે? તો તેણે કોઈનું નામ ન લીધું અને ઉતાવળમાં આગળ વધવા લાગી. ત્યારે મેં હસીને કહ્યું કે સારું, પહેલાં મારી સાથે ઘરે ચાલ, મેં બર્ગર બનાવ્યું છે, ખાઈને જજે. તે પહેલાં ના પાડવા લાગી. પછી મેં કહ્યું કે બસ 2 મિનિટની વાત છે, પછી જતી રહેજે. તે મને ઓળખતી હતી. ઘરે આવવા જવાનું હતું એટલે તેને શંકા પણ ન થઈ અને તે મારી સાથે ઘરે આવી ગઈ. ઘરમાં તે સમયે કોઈ નહોતું. મેં તેને હોલમાં બેસાડી અને પોતાનો ફોન આપી દીધો. તે આરામથી બેસીને ફોન જોવા લાગી અને હસી રહી હતી, જાણે તેને કોઈ વાતનો ડર જ નહોતો. પણ એ જ સમયે મારા અંદર કંઈક બહુ ખોટું જાગી ચૂક્યું હતું. મારી નજરો બદલાઈ ચૂકી હતી. મારું મગજ ગંદુ થઈ ચૂક્યું હતું. હું પોતાને રોકી શકતો હતો. મારે રોકાઈ જવું જોઈતું હતું. મારે ત્યાંથી બહાર ચાલ્યા જવું જોઈતું હતું. પણ મેં એવું ન કર્યું. હું ધીમે ધીમે તેની પાસે ગયો અને પછી જે થયું તેને યાદ કરીને આજે પણ શ્વાસ થંભી જાય છે. તેણે મને રોક્યો. તે ડરી ગઈ હતી. તે રડી રહી હતી. તેણે વિનંતીઓ કરી હતી. પણ તે સમયે હું માણસ નહોતો રહ્યો. હું માત્ર મારી ગંદી નિયતમાં અંધ થઈ ચૂક્યો હતો. થોડી જ વારમાં બધું પૂરું થઈ ગયું. પણ માત્ર તે નહીં, તેના શ્વાસ પણ પૂરા થઈ ગયા. પહેલાં મને સમજ ન આવી કે શું થયું. હું તેને હલાવીને જોતો રહ્યો, તેને અવાજ આપતો રહ્યો, પણ તે બિલકુલ શાંત પડી હતી. તેની આંખો ખુલ્લી હતી અને ચહેરો ડરથી ધીજી ગયેલો હતો. મારા હાથ ધ્રુજવા લાગ્યા. મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મને લાગ્યું કે હવે બધું પૂરું થઈ ગયું. હું વારંવાર કહી રહ્યો હતો, ઊભી થા પ્રિયા, ઊભી થા, પણ તે ઊભી ન થઈ. ત્યારે મને પહેલીવાર મારા કરેલાનો અહેસાસ થયો કે મારી
વજથી એક બાળકીનો જીવ જતો રહ્યો હતો. મારા હાથો પર તેના નિશાન હતા. મારા કપડા પર માટી અને ઉજરડા હતા. હું પાગલોની જેમ અહીં તહીં જોવા લાગ્યો કે શું કરવું, કોને બોલાવવું, કેવી રીતે બચવું. મારા અંદરની માણસ મરી ચૂકી હતી એટલે પસ્તાવા પહેલાં ડર આવ્યો. હું વિચારવા લાગ્યો કે હવે જો કોઈએ જોઈ લીધું તો શું થશે, લોકો મારી નાખશે. પિતાજી જીવતા નહીં છોડે, માતાની નજરોમાં પડી જશે, બધું પૂરું થઈ જશે. પછી મેં સૌથી ખરાબ નિર્ણય લીધો. મેં તેના શરીરને ઉઠાવ્યું. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. તે હલકી હતી પણ તે સમયે મને પહાડ જેવી ભારે લાગી રહી હતી. હું તેને પાછળ બગીચામાં લઈ ગયો જ્યાં માટી નરમ હતી. ત્યાં ઝડપથી ખાડો ખોદો. હાથ ધ્રુજતા રહ્યા, શ્વાસ તૂટતા રહ્યા, પરસેવો વહેતો રહ્યો. પછી મેં તેને ત્યાં દાટી દીધી, માટી નાખી દીધી, ઉપરથી છોડ અને સૂકા પાંદડા ફેલાવી દીધા જેથી કોઈ સમજી ન શકે. હું વારંવાર પાછળ ફરીને જોતો રહ્યો, જાણે તે માટી ફાડીને બહાર આવી જશે. જ્યારે બધું છુપાઈ ગયું તો હું અંદર આવ્યો, હાથ ધોયા, કપડાં બદલ્યા અને પોતાને સામાન્ય દેખાડવાની કોશિશ કરી. પછી વાંચવા માટે રૂમમાં જતો રહ્યો, જાણે કંઈ થયું જ ન હોય. પણ અંદરથી હું તૂટી ચૂક્યો હતો. હું પુસ્તક ખોલીને બેઠો હતો પણ દરેક લાઇનની જગ્યાએ મને તેનો ચહેરો દેખાઈ રહ્યો હતો, તેની આંખો દેખાઈ રહી હતી, તેનો ડર દેખાઈ રહ્યો હતો. હું ખુદથી નજર નહોતો મેળવી શકતો. આ બધું યાદ આવતા જ સોફા પર સૂતેલો ફરી ધ્રુજવા લાગ્યો. શ્વાસ તેજ થઈ ગયા, છાતી ભારે લાગવા લાગી. ત્યારે થોડીવાર પછી હું બહારથી પાછો ઘર તરફ આવ્યો તો જોયું ઘરની બહાર પોલીસ ઊભી હતી. મારી આંખો સામે અંધારું છવાઈ ગયું, હાથ પગ ધ્રુજવા લાગ્યા. મને લાગ્યું કે હવે બધું પૂરું થઈ ગયું, હવે મારી પોલ ખુલી ગઈ, હવે બધાને ખબર પડી ગઈ. હું થોડીવાર દરવાજા પર જ જડ થઈ ગયો હતો પણ પછી કોઈક રીતે અંદર ગયો તો ખબર પડી કે પોલીસવાળા માત્ર પૂછપરછ કરી રહ્યા હતા. તેઓ મહોલ્લાના દરેક ઘરમાં જઈને પૂછી રહ્યા હતા કે કોણે પ્રિયાને છેલ્લી વાર જોઈ હતી, કોને કંઈ ખબર છે, કોણ ક્યાં હતું તે સમયે. હજી સુધી કોઈને મારા વિશે કંઈ ખબર નહોતી પડી. આ સાંભળીને એક પળ માટે રાહત મળી પણ તે રાહત પણ ઝેર જેવી હતી, કારણ કે સત્ય એ જ હતું મારા અંદર જીવતું. પોલીસવાળા સવાલ પૂછી રહ્યા હતા, લોકો જવાબ આપી રહ્યા હતા. માતા ચિંતામાં હતા, મારા પિતાજી ગંભીર હતા અને હું ભીડમાં ઊભો એવો દેખાડી રહ્યો હતો જાણે કે મને કંઈ ખબર નથી. એક પોલીસવાળાએ મને પૂછ્યું તે તેને જોઈ હતી કે શું. મેં જૂઠું બોલી દીધું કે ના સાહેબ, મેં નથી જોઈ. તેને પૂછ્યું તે સમયે ઘરે હતો. મેં કહ્યું કે જી, હું વાંચી રહ્યો હતો. તેને થોડીવાર મને જોયો પછી આગળ વધી ગયો પણ મને લાગ્યું તેને મારી આંખોમાં બધું વાંચી લીધું છે. તેના જતાં જ મારા ઘૂંટણ ઢીલા પડી ગયા. હું દિવાલનો સહારો લઈને ઊભો રહ્યો. મગજમાં માત્ર એક જ વાત ચાલી રહી હતી, જો આ વિશે કોઈને ખબર પડી તો પિતાજી મને મારી નાખશે. તેઓ ગુસ્સાવાળા માણસ છે, ઇજ્જત તેમના માટે બધું છે અને માતાને હું શું મોં દેખાડીશ જે મને એક સારો માણસ સમજે છે. મારી નાની બહેન મને ભાઈ કહીને ગર્વ કરે છે, તે શું વિચારશે. હું પોતાને માણસ કહેવાને લાયક નહોતો બચ્યો. ઘરમાં બધા પ્રિયા માટે દુઃખી હતા અને હું મારા બચાવ માટે ડરેલો હતો. આ જ વાત મને વધુ અંદરથી પાડી રહી હતી. હું ઈચ્છતો હતો કે સમય પાછો ફરે, હું તે દિવસે બહાર ન જાઉં, હું તેને ન રોકું, હું તેને ઘરે ન લાવું. પણ હવે કંઈ બદલી શકાતું નહોતું અને દરેક પળે એ અહેસાસ કે માટી નીચે દબાયેલી સચ્ચાઈ ક્યારે પણ બહાર આવી શકે છે. થોડીવાર પૂછપરછ કર્યા પછી પોલીસ ત્યાંથી જતી રહી હતી. તેમના જતાં જ ઘરમાં જાણે થોડીવાર માટે શાંતિ છવાઈ ગઈ. હું તરત દરવાજા સુધી ગયો અને ધીમેથી તેને બંધ કરી દીધો. પછી એક ઊંડો શ્વાસ લીધો, જાણે હમણાં જ ડૂબતા બચ્યો હોઉં. દિલ હજી પણ તે જ ધબકી રહ્યું હતું પણ તેમના ચાલ્યા જવાથી થોડી રાહત મળી હતી. ત્યારે પિતાજીએ મારી તરફ જોયું અને બોલ્યા, શું થયું છે તને? તું આટલો ગભરાયેલો કેમ લાગે છે? મેં નજર બચાવતા કહ્યું, કંઈ નથી પિતાજી, હું બસ બહારથી આવ્યો છું, થોડો થાકી ગયો છું. પિતાજી થોડીવાર સુધી મને જોતા રહ્યા પછી બોલ્યા, ઠીક છે, જઈને આરામ કર. મેં ઝડપથી પાસે રાખેલા જગમાંથી પાણી કાઢ્યું અને એક જ શ્વાસે ગ્લાસ ખાલી કરી દીધો. ગળું સુકાઈ ચૂક્યો હતો. પાણી પીધા પછી હું કોઈને કંઈ કહ્યા વિના સીધો મારા રૂમમાં ચાલ્યો ગયો, કારણ કે મને દરેક પળે એવું લાગી રહ્યું હતું કે જો હું બધાની સામે વધારે વાર ઊભો રહ્યો તો મારા ચહેરા પરથી બધું સત્ય વાંચી લેશે. રૂમમાં જઈને હું પલંગ પર બેસી ગયો અને માથું પકડી લીધું. મારા કાનમાં હજી પણ પોલીસવાળાઓના અવાજ ગૂંજી રહ્યો હતો, તેમના સવાલ, તેમના પગલાંનો અવાજ, તેમનું ઘરના દરેક ખૂણામાં જોવું. મને લાગી રહ્યું હતું જાણે તેઓ ફરી પાછા ફરશે અને સીધા મારી સામે ઊભા રહીને કહેશે, સાચું જણાવ. થોડીવાર પછી માતા મારા રૂમમાં ખાવાનું લઈને આવ્યા. તેમણે ધીમેથી થાળી મારી સામે રાખી અને બોલ્યા, સવારથી કંઈ ખાધું નથી, હવે ખાઈ લે. હું થાળીને જોઈને ખરેખર ખુશ થઈ ગયો હતો, કારણ કે 2 દિવસથી મેં બરાબર ખાવાનું નહોતું ખાધું. ડરે મારી ભૂખ મારી ટાંકી હતી પણ હવે શરીર જવાબ આપી રહ્યું હતું. પેટ ખાલી હતું અને નબળાઈ અનુભવાઈ રહી હતી. મેં કંઈ પણ બોલ્યા વિના ખાવાનું શરૂ કરી દીધું. માતા મને જોતા રહ્યા પછી બોલ્યા, જો કેટલો નબળો લાગે છે, પોતાનું ધ્યાન રાખતો જા. મેં બસ માથું હલાવી દીધું. હું ચેનથી બેસીને ખાવાનું ખાતો રહ્યો, જાણે થોડીવાર માટે બધું ભૂલી જવા માંગતો હોઉં. ખાવાનું પૂરું થયું તો માતા થાળી ઉઠાવીને ચાલ્યા ગયા. તેમના જતાં જ હું ફરી પલંગ પર સૂઈ ગયો. પણ શાંતિ વધારે વાર ન ટકી. ધીમે ધીમે સમય આગળ વધવા લાગ્યો. દિવસો વીતતા ગયા પણ ઘર અને મહોલ્લાનું વાતાવરણ એવું જ ભારે રહ્યું. પોલીસે પોતાની પૂછપરછ ચાલુ રાખી હતી. ક્યારેક કોઈની સાથે વાત કરતી, ક્યારેક કોઈને પોલીસ સ્ટેશન બોલાવતી,
ક્યારેક આસપાસના લોકો પાસેથી પૂછતી, કોણે શું જોયું, ક્યાં સમયે જોયું. મેં હવે બહાર આવવા જવાનું બહુ ઓછું કરી દીધું હતું. મને એવું લાગતું હતું કે જો હું વધારે બહાર જઈશ, લોકો સાથે વાતો કરીશ કે ક્યાંક દેખાઈશ તો બધાને મારા પર શંકા થશે. એટલે હું મોટે ભાગે ઘરમાં જ રહેતો અને મારા રૂમમાંથી ઓછો જ નીકળતો. માતા ઘણીવાર પૂછતા કે શું થયું છે, આટલો ચૂપ કેમ રહે છે. હું દર વખતે કહી દેતો કે બસ મન નથી લાગતું. પિતાજી પણ નોટિસ કરી રહ્યા હતા, પણ તેમણે વધારે કંઈ ન કહ્યું. કદાચ તેમને લાગ્યું કે હું ડરી ગયો છું, કારણ કે મહોલ્લાની છોકરી ગાયબ થઈ છે. પણ સત્ય માત્ર હું જાણતો હતો. હું મારા રૂમમાં કલાકો સુધી બેઠો રહેતો. ક્યારેક પુસ્તક ખોલી લેતો, ક્યારેક મોબાઈલ હાથમાં લઈ લેતો, પણ ન તો ભણવાનું થતી હતી, ન ધ્યાન લાગતું. દરેક નાના અવાજ પર હું ચોંકી જતો. દરવાજો ખુલતો તો ડર લાગતો, બહાર કોઈ ગાડીના ઊભા રહેવાથી ડર લાગતો, કોઈ નામ લઈને બોલાવે તો દિલ ધબકવા લાગતું. રાત્રે ઊંઘ પણ તૂટીને આવતી અને સપનાઓમાં વારંવાર એ જ ચહેરો દેખાતો. એક દિવસ બપોરે અચાનક બહાર ખૂબ શોર થયો, લોકો ભેગા થવા લાગ્યા. મેં બારીમાંથી ડોકિયું કરીને જોયું તો પોલીસ ફરીથી આવી હતી, પણ આ વખતે તેમની સાથે સૂંઘવાના કૂતરા પણ હતા. આ જોતા જ મારા હોશ ઉડી ગયા. મારા હાથ પગ ઠંડા પડી ગયા, છાતી જકડાઈ ગઈ, કારણ કે મને લાગ્યું કે હવે બધું પૂરું થઈ ગયું. હવે તેઓ સીધા પાછળના બગીચા સુધી પહોંચી જશે. હવે માટી નીચે દબાયેલું સત્ય બહાર આવી જશે. હું ગભરાઈને રૂમમાંથી બહાર આવ્યો અને માતાને કહ્યું કે દરવાજો બંધ કરી દો, બહાર બહુ લોકો ભેગા છે. માતાએ મારી તરફ જોયું. કદાચ તેમને મારા અવાજમાં ડર અનુભવાયો, પણ તેમણે કોઈ સવાલ ન કર્યો. બસ જઈને દરવાજો બંધ કરી દીધો. હું પાછો રૂમમાં આવી ગયો અને દરવાજા પાસે ઊભો રહીને સાંભળવા લાગ્યો. બહાર કૂતરાઓના ભસવાના અવાજ આવી રહ્યો હતો, લોકોની વાતો, પોલીસવાળાઓના આદેશ, બધું સ્પષ્ટ સંભળાઈ રહ્યું હતું. મારા પગ ધ્રુજી રહ્યા હતા. હું વિચારી રહ્યો હતો, જો તેઓ અહીં આવી ગયા તો શું કરીશ? ભાગીશ, ક્યાં જઈશ, શું કહીશ? થોડી વાર પછી અવાજો દૂર થવા લાગ્યા. પછી મહોલ્લાનો શોર ઓછો થઈ ગયો. હું ધીમેથી બહાર નીકળ્યો તો ખબર પડી કે પોલીસ આગળની ગલીમાં જતી રહી હતી. તેમને કંઈ ખાસ નહોતું મળ્યું. આ સાંભળીને મેં રાહતનો શ્વાસ લીધો. એવું લાગ્યું જાણે મોત સામેથી પાછું ફરી ગયું હોય. તે દિવસે પહેલીવાર મને લાગ્યું કે કદાચ હું બચી જઈશ, કદાચ કોઈને પણ કંઈ ખબર નહીં પડે. દિવસો વીતતા ગયા. એક અઠવાડિયું વીતી ગયું. પોલીસ આવતી જતી રહી, પણ કોઈ પુરાવો ન મળ્યો. મહોલ્લામાં વાતો ધીમે ધીમે ઓછી થવા લાગી. લોકો પોતપોતાના કામોમાં લાગવા લાગ્યા. કોઈ કહેતું કે છોકરી ભાગી ગઈ હશે, કોઈ કહેતું ક્યાંક દૂર જતી રહી હશે, કોઈ કહેતું પોલીસ પણ કંઈ ન કરી શકી. હું આ બધું સાંભળતો અને અંદર પોતાને સમજાવતો કે હવે મામલો ઠંડો પડી રહ્યો છે, હવે કોઈને કંઈ ખબર નહીં પડે, હવે બધા ધીમે ધીમે ભૂલી જશે. હું પહેલાં કરતાં થોડો સામાન્ય થવા લાગ્યો હતો. રૂમમાંથી બહાર નીકળવા લાગ્યો. ક્યારેક છત પર ચાલ્યો જતો, ક્યારેક હોલમાં બેસી જતો. માતા પણ કહેતા કે હવે ઠીક લાગે છે. હું બસ હસી દેતો, પણ સત્ય એ હતું કે હું ઠીક નહોતો. હું માત્ર ડરની સાથે જીવતા શીખી રહ્યો હતો. દરેક રાત્રે સૂતા પહેલાં એક જ વાત વિચારતો, જો તે દિવસે મેં પોતાને રોકી લીધો હોત તો આજે આ બધું ન થયું હોત. હું ક્યારેક પાછળના બગીચા તરફ જોવાથી પણ બચતો હતો, કારણ કે ત્યાંની માટી મને ઘૂરી રહી હોય તેમ લાગતી હતી, જાણે તે ચૂપ છે, પણ હંમેશા ચૂપ નહીં રહે. હું એ માનવા લાગ્યો હતો કે જો એક અઠવાડિયામાં કંઈ ન થયું તો હવે કંઈ નહીં થાય. પોલીસને કંઈ ન મળ્યું તો કોઈને શું ખબર પડશે? હું પોતાને દિલાસો આપતો રહ્યો, પણ હું એ નહોતો જાણતો કે સત્ય ભલે જેટલું દબાવી દો, તે માટીમાં દફન રહેતું નથી. એક દિવસ તે ખુદ રસ્તો બનાવીને બહાર આવે છે. હવે આ સત્ય પણ એક દિવસ બધાની સામે આવવાનું હતું. ત્યારે ન તો હું બચી શકીશ, ન મારું જૂઠ, ન મારો ડર, ન મારો ચહેરો, જેણે આટલા દિવસોથી બધાની સામે નિર્દોષ બનવાનો નાટક કર્યો હતો. એક સાંજે હું મારા રૂમમાં બેઠો હતો. રૂમમાં આછી રોશની હતી અને એમ જ દિવાલને જોઈ રહ્યો હતો. બહારથી વાસણોનો અવાજ આવી રહ્યો હતો. માતા કદાચ રસોડામાં હતા, પિતાજી હોલમાં બેઠા હશે. બધું ઉપરથી સામાન્ય લાગી રહ્યું હતું, પણ મારા અંદર હજી પણ એ જ ડર જીવંત હતો, જે છેલ્લા કેટલાક દિવસોથી મારી સાથે રહી રહ્યો હતો. ત્યારે બહાર મહોલ્લામાંથી કેટલાક લોકોના વાત કરવાનો અવાજ આવ્યો. અવાજ થોડો કડક હતો, જાણે કોઈ પૂછપરછ કરી રહ્યું હોય. મારું દિલ એકદમ તેજ ધબકવા લાગ્યું. હું ધીમેથી ઊભો થયો અને દરવાજા સુધી ગયો. પછી બહાર આવ્યો તો જોયું પોલીસવાળા અમારા ઘરની અંદર ઊભા હતા. બે સિપાહી અને એક ઓફિસર પિતાજી સાથે વાતો કરી રહ્યા હતા. પિતાજીના ચહેરા પર કડકાઈ હતી. માતા એક તરફ ઊભા ગભરાયેલા હતા. મારી નાની બહેન ખૂણામાં ચૂપ ઊભી હતી. મને જોતાં જ એવું લાગ્યું જાણે બધાની નજર એક સાથે મારા પર ટકી ગઈ હોય. મારા પગમાં જાણે જાન જ ન રહી. માથા પર પરસેવાના ટીપા આવી ગયા, ગળું સુકાઈ ગયું. હું ત્યાં જ થંભી ગયો. પોલીસ ઓફિસરે મને જોયો અને સીધું કહ્યું, આવી ગયો તું, સારું થયું. હવે સાચું કહી દે, તારી પાસે હજી પણ મોકો છે. તેમનો અવાજ શાંત હતો, પણ તેમાં એવી કડકાઈ હતી
કે મારી કરોડરજ્જુ સુધી ઠંડક ઉતરી ગઈ. મેં ધ્રુજતા અવાજે કહ્યું, તમે શું કહી રહ્યા છો? મને કંઈ સમજાતું નથી. હું હજી પણ નિર્દોષ બનવાનું નાટક કરી રહ્યો હતો. હું ઈચ્છતો હતો કે કોઈક રીતે આ પળ નીકળી જાય, પણ હવે મારા બચવાનો રસ્તો પૂરો થઈ ચૂક્યો હતો. તે ઓફિસરે ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને કહ્યું, સારું, સમજાતું નથી તો આ જો. તેમણે ફોનની સ્ક્રીન બધાની તરફ કરી દીધી. તેમાં સીસીટીવી ફૂટેજ ચાલી રહી હતી. ગલીના નાકા પરની દુકાનની બહાર લાગેલો કેમેરો હતો. વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું હું પ્રિયા સાથે વાત કરી રહ્યો છું, પછી તેને મારી સાથે ઘર તરફ લઈ આવી રહ્યો છું, અને થોડી વાર પછી અમે બંને ઘરની અંદર ચાલ્યા જઈએ છીએ. વિડીયો જોઈને મારા શ્વાસ થંભી ગયા, મારા હાથ ઢીલા પડી ગયા. મને લાગ્યું જાણે જમીન હલી ગઈ હોય. ઘરમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. માતાની આંખો ફેલાઈ ગઈ. પિતાજી પથ્થરની જેમ ઊભા રહ્યા. બહેન મને જોતી રહી ગઈ અને હું સમજી ગયો કે હવે બધું પૂરું થઈ ગયું. હું હવે જૂઠ પણ નહોતો બોલી શકતો, કારણ કે મેં બધાને એમ જ કહ્યું હતું કે મેં પ્રિયાને જોઈ પણ નહોતી. હવે વિડીયોમાં બધું સ્પષ્ટ હતું. પોલીસ ઓફિસર બોલ્યા, હજી પણ કંઈક કહેવું છે? મારા હોઠ ધ્રુજી રહ્યા હતા. અવાજ નહોતો નીકળી રહ્યો. હું થોડી સેકન્ડ સુધી માથું ઝુકાવીને ઊભો રહ્યો. પછી મારા અંદરથી જાણે બધી તાકાત ખતમ થઈ ગઈ. મેં રડતા રડતા કહ્યું કે હા, હું તેને ઘરે લાવ્યો હતો. બધા લોકો સાંભળી રહ્યા હતા. હું તૂટી ચૂક્યો હતો. મેં કહેવાનું શરૂ કર્યું. તે દિવસે ઘરમાં કોઈ નહોતું. મેં તેને બહાનેથી અંદર બોલાવી. મેં તેને ફોન આપ્યો. પછી મારી નિયત ખરાબ થઈ ગઈ. મેં બહુ મોટો ગુનો કર્યો. તે રડતી રહી, ડરી ગઈ હતી. મેં તેને છોડી નહીં. પછી તે મરી ગઈ. આ કહેતા જ માતા જોરથી ચીસ પાડી અને ત્યાં જ બેહોશ થઈને પડી ગયા. બહેન રડતા રડતા માતા પાસે દોડી. પિતાજી એક ડગલું પાછળ હટ્યા, જાણે તેમને મારાથી ધૃણા આવી ગઈ હોય. વિજય અંકલ પણ એ જ સમયે પોલીસ સાથે આવ્યા હતા. મારી વાત સાંભળીને તેઓ મારા પર તૂટી પડ્યા. તેમણે મને પકડીને મારવાનું શરૂ કરી દીધું. તેઓ બૂમો પાડી રહ્યા હતા કે તે મારી દીકરીને મારી નાખી. પોલીસવાળાઓએ તેમને મુશ્કેલીથી અલગ કર્યા. હું જમીન પર પડી ગયો હતો. મારા ચહેરા પર ઈજા થઈ હતી, પણ તે દર્દ કરતાં મોટો દર્દ એ હતો કે જે બધાની આંખોમાં દેખાઈ રહ્યો હતો. પિતાજી મને એવી નજરથી જોઈ રહ્યા હતા જાણે હું તેમનો દીકરો નહીં, કોઈ જાનવર હોઉં. તેમણે ગુસ્સા અને તૂટેલા સ્વરમાં પોલીસવાળાઓને કહ્યું કે આને લઈ જાઓ. આજથી તેનો અમારી સાથે કોઈ સંબંધ નથી. આ સાંભળીને મારા માથા પર જાણે આકાશ તૂટી પડ્યું. હું પિતાજી તરફ આગળ વધવા માંગતો હતો, કંઈ કહેવા માંગતો હતો, પણ તેમણે મારી તરફ જોયું પણ નહીં. માતા હોશમાં આવીને રડી રહ્યા હતા અને મારું નામ લેવાને બદલે બસ એ જ કહી રહ્યા હતા કે મેં કોને જન્મ આપ્યો. બહેન ખૂણામાં સિસકી રહી હતી. વિજય અંકલ દિવાલ પકડીને ઊભા હતા. તેમનું રડવું જોવું સૌથી મુશ્કેલ હતું, કારણ કે મેં માત્ર એક જીવ નહોતો લીધો, મેં આખા ઘરને બરબાદ કરી દીધું હતું. પોલીસે મારા હાથ પકડી લીધા હતા અને મને બહાર લઈ જવા લાગી. ગલીમાં લોકો ભેગા હતા. બધા મને ઘૂરી રહ્યા હતા. કોઈ મને ગાળો આપી રહ્યું હતું, કોઈ થૂંકી રહ્યું હતું, કોઈ કહી રહ્યું હતું કે આવા લોકોને જીવતા ન છોડો. હું માથું ઝુકાવીને ચાલતો રહ્યો. જે ગલીમાં ક્યારેક હું સામાન્ય છોકરાની જેમ ચાલતો હતો, આજે ત્યાં જ હું એક અપરાધી બનીને જઈ રહ્યો હતો. પોલીસ જીપમાં બેસતી વખતે મેં એકવાર ઘર તરફ જોયું. દરવાજો ખુલ્લો હતો. માતા અંદર રડી રહ્યા હતા. પિતાજી મોં ફેરવીને ઊભા હતા અને મને સમજાઈ ગયું હતું કે મેં માત્ર કાયદો નથી તોડ્યો, મેં મારું ઘર પણ ગુમાવી દીધું હતું. પોલીસ સ્ટેશનમાં પૂછપરછ થઈ. મેં બધું કબૂલ કરી લીધું. પછી મને જેલ મોકલી દેવામાં આવ્યો. કેસ ચાલ્યો. અદાલતમાં પુરાવા હતા. સીસીટીવી ફૂટેજ હતી. મારી કબૂલાત હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ હતી. બચવાનું કોઈ નહોતું. જજે મને આજીવન કેદની સજા સંભળાવી દીધી. તે દિવસે અદાલતમાં હું ઊભો હતો, પણ અંદરથી પહેલાં જ ખતમ થઈ ચૂક્યો હતો. હવે હું જેલમાં બેઠો છું. લોખંડની સળિયાઓ પાછળ દિવસો ગણું છું. રાત્રે ઊંઘ નથી આવતી. આંખો બંધ કરું છું તો પ્રિયાનો ચહેરો સામે આવી જાય છે. તેની ડરેલી આંખો, તેનો અવાજ, તેનું રડવું, બધું સંભળાય છે. હું વિચારું છું, જો તે દિવસે મેં પોતાને રોકી લીધો હોત, જો માણસ બની રહ્યો હોત, તો આજે એક બાળકી જીવતી હોત, મારું ઘર વસેલું હોત, માતાની આંખોમાં શરમ ન હોત. પિતાજી મને દીકરો કહેતા. બહેન માથું ઊંચું કરીને ચાલતી. પણ મેં મારી ગંદી નિયતમાં બધું ખતમ કરી દીધું. મને મારા ગુના પર ખૂબ પસ્તાવો છે, પણ પસ્તાવાનો કોઈ અર્થ નથી. જ્યારે નુકસાન થઈ ચૂક્યું હોય, કેટલી ભૂલો એવી હોય છે જેની માફી નથી હોતી, અને કેટલાક નિર્ણયો એવા હોય છે જે એક પળમાં આખી જિંદગી બાળી નાખે છે. મેં પોતાના જ હાથોથી મારી જિંદગી બરબાદ કરી હતી, અને હવે જે બચ્યું છે તે માત્ર પસ્તાવો છે, સજા છે, અને દરરોજ પોતાના કરેલા સાથે જીવવાની મજબૂરી છે.